નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સસ્તા સોનાની લાલચ આપી જુદી જુદી ઠગાઈ અને લૂંટ સંબંધે ભુજના 4 શખ્સોને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી એલસીબી પોલીસે કરી। સસ્તા સોનાની લાલચ આપી તેમજ અસલીના બદલામાં વધુ પડતી નકલી નોટથી માલામાલ કરી અનેક લોકોને શીશામાં ઉતારનારી ટોળકીના 4 ઠગબાજો ઉપર ગુજસી ટોકનો સકંજો કસી પશ્ચિમ કચ્છ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે। સંગઠિત ગુના આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ જીસીટીઓસી ગુજસી કોર્ટનો કાયદો 2015થી ગુજરાતમાં અમલમાં છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે એલસીબીના પીઆઈ એસએન ચુડાસમા તથા પીએસઆઈ HR જેઠીએ અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મૌલાના જુસબ ઇસ્માઇલ સોઢા, મોહમ્મદ હનીફ ઉર્ફે મીઠિયો ઉર્ફે મીઠું નૂર મોહમ્મદ સોઢા અને તેના પુત્ર ઝાકીર અને અમીનભાઈ રહે ચારે રહીમનગર ભુજ સંગઠ બની મિલાપીપણાથી ગુનાઓ આચરતા હતા અને તેઓની આ પ્રવૃત્તિ સતત ચાલુ રહી હતી। આ ટોળકીની ગેરકાયદેસરની ગતિવિધિ આજીવિકાનું સાધન બની ગઈ હોવાથી આ ટોળકી સામે સખત કાર્યવાહીના આશયથી ગુજસી ટોક તળે કાર્યવાહી કરવા એલસીબીના પીઆઈ ચુડાસમા સરકાર તરફી ફરિયાદી બની એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે। આ ટોળકીએ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર, ભુજ તાલુકા તથા માનકુવા વિસ્તારમાં તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં નિર્દોષ માણસો તથા વેપારીઓને ફોનથી તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસમાં લઈ સસ્તા સોનાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ તેના બદલામાં સામેવાળી વ્યક્તિને સોનું કે તેના રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી તથા લૂંટ કરી પોતાના આર્થિક ફાયદા સારું લોકોના જાનમાલને નુકસાન કરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી છે। તેઓએ કુલ 19 જેટલા ગુનાઓ આચર્યા છે। આ કામગીરીમાં એલસીબીના પીઆઈ ચુડાસમા, પીએસઆઈ જેઠી તથા એએસઆઈ જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયદાન ગઢવી, हेड कांस्टेबल महिपाल सिंह पुरोहित, शक्तिसिंह गढ़वी जोड़ाया था। पिछले कई समय से भुज शहर में इस तरह की कई घटनाएं बन रही थी, जिसमें यहाँ के कुछ लोग भुज के आसपास के निवासियों को और गुजरात राज्य के अलग अलग जिलों के निवासियों को इंस्टाग्राम, फेसबुक या अन्य माध्यमों के जरिए सस्ते सोने की लालच दे करके और उनके साथ ठगी कर रहे थे। ऐसे कई मामले यहाँ पर रजिस्टर हुए। 25 में ए डिवीजन में और पोरबंदर जिला के कामलाबाग पुलिस स्टेशन में 2025 में गुना रजिस्टर हुए। आरोपी नंबर 2 के खिलाफ इसी तरह अलग अलग पुलिस स्टेशन में जैसे भुज शहर ए डिवीजन, मांडवी मरीन और मादापुर में 3 गुना रजिस्टर हो रखे हैं। आरोपी नंबर 3 के खिलाफ ए डिवीजन में, मादापुर में और मानकुआ में 4 ऑफेंस रजिस्टर हो रखे हैं और आरोपी नंबर 4 अमीन भाई के खिलाफ मादापुर और मानकुआ में 2 मामलों में इस पर एफआईआर रजिस्टर हो रखी है। तो इस तरह से कुल 19 मामलों में जो छेतरपिंडी की गई टोटल चीटिंग की रकम जो है वो 5,14,05,498 रुपए इस टोळकी के द्वारा इतनी रकम की चीटिंग इन सभी फरियादियों के साथ में की गई है। इसके लिए ये सभी के खिलाफ गुजसी टॉक की कड़े सेक्शंस लगाए गए हैं और एक चेतावनी भी दी जाती है कि आने वाले टाइम पे किसी भी तरह का इस तरह का ऑफेंस अगर पुनः होता है तो इसी तरह की कड़े सेक्शंस का उपयोग किया जाएगा और इसके बाद में प्रॉपर्टीज की डिटेल्स को यूज करते हुए जो नए सेक्शंस और नए जो अधिनियम लागू किए गए हैं उनके भी कुछ कड़ी धाराओं का उपयोग किया जाने का की योजना है। इस कामगिरी के लिए जो लोकल क्राइम ब्रांच है भुज, उनके पीआई, पीएसआई और उनकी पूरी टीम को श्रेय जाए। सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स,
લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.